ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમાં આ ઓનલાઈન ક્લાસમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 ની અંદર સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે અત્યાર સુધી ઘણા એવા એક્ઝામ્પલ ગણ્યા. તો એની આગળ વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ દાખલા નંબર 20. દાખલા નંબર 20 ની જે રકમ તમને આપી છે અહીંયા કે f of x સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ વાય દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર પાઈ આગળ સતત છે એ તમને પૂછ્યું છે. તો આપણે હવે દાખલા નંબર 20 ની જે વિધેય આપ્યું છે એ વિધેયનું સાતત્ય ચકાસીશું x બરાબર પાઈ આગળ. તો સૌપ્રથમ જોઈશું અહીંયા દાખલા નંબર 20. તો એનું જે વિધેય છે f of x એ છે x સ્ક્વેર માઇનસ સાઇન 5x સાઇન એક્સ પ્લસ 5 x સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5 x બરાબર પાઈ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો એનું સાતત્ય ચકાસવાનું છે. તો અહીંયા ચેક કરીશું x બરાબર પાઈ આગળ. ઓકે, તો હવે જોઈએ આપણે સૌપ્રથમ તો ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સંયુક્ત રીતે બિંદુ આગળનું લક્ષ આપણે લઈશું. તો અહીંયા લખીશું લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ f of x. તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ f of x ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો x સ્ક્વેર માઇનસ સાઇન x પ્લસ 5. હવે જો વાલા વિદ્યાર્થી આપણે જ્યારે લક્ષ લઈએ છીએ x ટેન્ડ્સ ટુ પાઈ x સ્ક્વેર માઇનસ સાઇન x પ્લસ 5, તો દરેકને અલગ અલગ લક્ષ આપણે આપી શકીએ. અને બીજું કે અહીંયા x સ્ક્વેર બહુપદી છે, આપણે એને ડાયરેક્ટ x ટેન્ડ્સ ટુ પાઈ આપી શકીએ. સાઇન x એ પણ સતત વિધેય છે એટલે આપણે x ટેન્ડ્સ ટુ પાઈ આપણે ડાયરેક્ટ લક્ષ એને આપી શકીએ. અને પાઈ અચળ હોવાના કારણે એને પણ આપણે ડાયરેક્ટ લક્ષ આપી શકીએ. તો ત્રણેય ટર્મનો આન્સર આપણે અહીંયા લખી દઈશું. તો અહીંયા આવશે x ટેન્ડ્સ ટુ પાઈની કિંમત મૂકી દઈએ તો પાઈ સ્ક્વેર માઇનસ સાઇન પાઈ પ્લસ 5. તો આન્સર આવશે પાઈ સ્ક્વેર પ્લસ 5, કારણ કે સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો પાઈ સ્ક્વેર પ્લસ 5 આપણને મળશે. ડાયરેક્ટ બિંદુ આગળનું મૂલ્ય વિદ્યાર્થી જોઈએ તો f ઓફ પાઈ. તો f ઓફ પાઈ અહીંયા x ની જગ્યાએ પાઈ મૂકી દઈએ તો વિદ્યાર્થી એ આવશે પાઈ સ્ક્વેર માઇનસ સાઇન પાઈ પ્લસ 5. તો એ પણ વિદ્યાર્થી પાઈ સ્ક્વેર પ્લસ 5. તો જો બંને સેમ આવ્યું હોવાના કારણે અહીંયા લક્ષ અને જે તે બિંદુ આગળનું મૂલ્ય તો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ f of x ઇઝ ઇક્વલ ટુ f of પાઈ હોવાથી આપણે કહીશું કે વિધેય f એ x બરાબર પાઈ આગળ સતત છે. તો આપણે કહીશું કે x બરાબર પાઈ આગળ વિધેય જે છે આપણું એ વિધેય સતત છે એમ આપણે કહીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ હતો દાખલા નંબર 20 કે જેની અંદર આપણે અહીંયા ચકાસ્યું કે એ વિધેય f x બરાબર પાઈ આગળ સતત છે કે નહીં. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ આપણે હવે આગલો એક્ઝામ્પલ જે છે એમાં દાખલા નંબર 21 માં 3 ABC આપે છે અને દાખલા નંબર 22 માં જો તમને આપે છે 4 કોસાઇન, સેકેન્ડ અને કોટેન્જેન્ટ વિધેયોના સાતત્ય ચકાસો. તો આપણે પહેલા દાખલા નંબર 22 ચેક કરીશું અને પછી આપણે દાખલા નંબર 21 ગણીશું. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 22. તો જોઈએ હવે અહીંયા દાખલા નંબર 22 માં વિદ્યાર્થી મિત્રો તમને આપ્યું છે કોસાઇન, સેકેન્ડ અને કોટેન્જેન્ટ. તો સૌપ્રથમ હું વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈશ દાખલા નંબર 22 માં ફર્સ્ટ 1. તો હું લઈશ f of x બરાબર cos x. કોસાઇન ને આપણે cos કહીશું તો f of x બરાબર cos x. તો cos x નું જે આપણે સાતત્ય ચકાસવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો સાતત્ય આપણે એના પ્રદેશ ઉપર હંમેશા ચકાસવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે એવું લખીએ અહીંયા ભલા વિદ્યાર્થી મિત્રો કે ધારો કે a belongs to r માટે. તો હવે મારે a belongs to r માટે a બિંદુ આગળ મારે જ્યારે એનું સાતત્ય ચકાસવું છે તો સૌપ્રથમ હું લઈશ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x. તો જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એટલે cos x. ઓકે, તો હવે વિધેયનો cos x વિશેની આપણે માહિતી કોઈ નથી, પણ sin x છે જે એ હંમેશા સતત વિધેય છે એવું આપણે કહીએ. તો sin સતત વિધેય છે પરંતુ cos વિશેની માહિતી નથી. તો ચલો આપણે અહીંયા જોઈ લઈશું. તો આપણે cos ને sin માં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું લખાશે sin pi by 2 minus x
લખાશે આવું sin π/2 - x that means કે cos x. તો આ જે cos હતો એને આપણે sin માં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. sin સતત વિધેય હોવાના કારણે અહીંયા x → a લિમિટ આપણે મૂકી શકીએ તો અહીંયા શું લખાશે sin π/2 - a. કારણ કે x ની જગ્યાએ કિંમત મૂકી દીધી કારણ કે sin એ સતત વિધેય છે. sin એ સતત વિધેય છે આપણે ખ્યાલ છે. તો sin એ સતત વિધેય છે તો એનો ઉપયોગ કરીને આપણે sin π/2 - x માં આપણે x → a ની કિંમત મૂકી દીધી. તો sin π/2 - a એટલે બીજું કંઈ નહીં પણ શું થઈ જશે cos a. તો એ આવી જશે આપણને cos a. તો લિમિટ x → a f(x) બરાબર cos a. સીધી કિંમત મૂકી વિધેય મિત્રો f of a તો પણ આપણને cos a મળશે. તેથી જો વિધેય મિત્રો લિમિટ x → a f(x) f of a હોવાથી આપણે અહીંયા લખી શકીએ હોવાથી f એટલે શું cos x. તો cos x એ પ્રદેશ R પર સતત છે. પ્રદેશ R પર સતત છે. જો વાલા વિધેય મિત્રો આનો ઉપયોગ આપણે આગળ કરીશું એટલે મને હું સમીકરણ નંબર 1 કહી દઈશ. આને આપણે નંબર 1 કહી દઈએ. તો જેથી કરીને એક જે સ્ટેટમેન્ટ કહીશું સ્ટેટમેન્ટ નંબર 1. તો સ્ટેટમેન્ટ 1 ઉપરથી આપણે બાકીના એક્ઝામ્પલ સરળતાથી ગણી શકીએ. તો કોસાઇન પછી જે મિત્રો આપણે વાત કરીશું કોસેકન્ડની એટલે કોસેક x ની. ઓકે તો એ પણ આ રીતે આપણે ગણી શકીએ જેની અંદર f of x બરાબર આપણે સીધી જોઈને કોસેકન્ડ તરીકે લઈ શકીશું. તો જોઈએ વિધેય મિત્રો બીજો એક્ઝામ્પલ અહીંયા જ આપણે કમ્પ્લીટ કરી દઈશું. સેકન્ડ f of x બરાબર અહીંયા લઈ લઈશું cosec x. તો જો સેમ આ રીતે જ આપણે પહેલા લખીશું કે ધારો કે a belongs to R માટે તો અહીંયા લખીશું લિમિટ x → a f of x હવે લિમિટ x → a f of x એટલે શું તો અહીંયા cosec x. હવે cosec x વિશેની આપણે માહિતી ખબર નથી પણ cosec x નું જે વ્યસ્ત છે એ sin x. તો આપણે આને આ રીતના લખી શકીએ કે લિમિટ x → a 1/sin x. હવે sin x સતત વિધેય છે જો તો લિમિટ x → a એક અચળ હોય તો એક માટે એક જ આવશે. લિમિટ કોઈ પણ અચળ હોય તો એના માટે એક અને લિમિટ x → a sin x માટે લાગુ પાડો તો sin a મળશે કારણ કે sin એ સતત વિધેય છે. તો 1/sin એ બીજું કંઈ નહીં પણ શું છે cosec a. તો જો આપણે f of a મૂકી દઈએ તો પણ આપણને cosec a મળી જાય. ઓકે તો હું અહીંયા શું લખી શકીશ હવે જો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આ બંને ઉપરથી આપણે શું લખી શકીએ તો લિમિટ x → a f of x f of a હોવાથી બંને ઉપરથી શું લખી શકીએ તો કે f એટલે કે cosec x એ પ્રદેશ R પર સતત છે. તો આ આપણે જોયું દાખલા નંબર 22 માં પહેલો અને બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો. હવે વાલા વિદ્યાર્થી મિત્રો આગળ આવશે સેકન્ડ અને કોટેન્જન્ટ નું આપણે મેળવવાનું છે. તો જોઈએ ત્રીજા નંબરનું હવે અહીંયા તો ત્રીજાની અંદર જોઈ લઈએ હવે દાખલા નંબર 22 માં ત્રીજા નંબરનું જે છે 1, 2 અને 3. તો ત્રીજામાં f of x આપણે લઈશું સેકન્ડ એટલે કે sec x. તો હવે sec x જ્યારે લઈએ છીએ તો એના પ્રદેશની ચર્ચા આપણે કરીશું અહીંયા. તો સૌપ્રથમ લખીશ કે ધારો કે a belongs to R માટે તો અહીંયા હું લખીશ લિમિટ x → a f of x બરાબર લિમિટ x → a f of x એટલે sec x. sec x એટલે વિદ્યાર્થીઓ અહીંયા સમજીશું લિમિટ x → a 1/cos x. હવે જો 1 ને જ્યારે લિમિટ લાગુ પાડશો ત્યારે એનો જવાબ 1 આવશે અને cos x ની કિંમત અને cos x છે એની પણ x → a આપણે કિંમત મૂકીશું તો cos a મળશે. એનું કારણ શું છે તો કે cos a પ્રદેશ R પર સતત છે.
આના ઉપર કહીશું સ્ટેટમેન્ટ નંબર 1 cos x એ પ્રદેશ R પર સતત છે. તો cos એ પ્રદેશ R પર સતત છે. તો 1/નું cos એ 1/નું cos એ એટલે sec a. તો આપણે ડાયરેક્ટ પણ કિંમત મૂકી f of a બરાબર sec a. તો વાલા વિદ્યાર્થીઓ આના ઉપર શું લખી શકાય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇઝ ઇક્વલ ટુ f of a હોવાથી અહીંયા લખીશું cos sec x. તો sec x એ પ્રદેશ R પર સતત છે. તો sec એ પ્રદેશ R પર સતત છે એમ લખીશું તો પણ સાચું. sec x એ પ્રદેશ R પર સતત છે. ઓકે, તો આગળ વાત કરી વિદ્યાર્થીઓ હવે સેમ રીતે કોટેન્જેન્ટની. તો cos x ની જગ્યાએ આપણે cos x મૂકીશું. cos x. તો ધારો કે a બિલોંગ્સ ટુ R માટે x ટેન્ડ્સ ટુ f of x. તો અહીંયા આપણે કહીશું cot x. cot x એટલે જો વિદ્યાર્થીઓ cos x upon sin x. તો અહીંયા ઉપર આવશે વિદ્યાર્થીઓ cos a upon નીચે આવશે sin a. કારણ કે આપણે અહીંયા લખી શકીએ કે sin and cos સતત વિધેય છે. cos and sin એ સતત વિધેય છે. તો બંને ઉપરથી વિધેય અહીંયા લખાશે cos a upon sin એટલે cot a. તો વાલા વિધેયનું f of a તો અહીંયા પણ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ તો cot a. જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇઝ ઇક્વલ ટુ cot a f of a બરાબર cot a. તો લિમિટ x ટેન્ડ્સ ટુ f of x ઇઝ ઇક્વલ ટુ f of a હોવાથી cot x એ પ્રદેશ R પર સતત છે. ઓકે, તો વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 22 ના પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 1 2 3 અને 4 આ ફોર્થ. ઓકે, 1 2 3 અને 4 રાઈટ આપણે કમ્પ્લીટ કરી શકીએ. જેમાં આપણે પહેલા cos x, પછી cos x sec x અને છેલ્લે આપણે cot x એ પ્રદેશ R પર સતત છે એની અહીંયા આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. હવે વાલા વિદ્યાર્થીઓ આગળ જોઈએ આના ઉપરથી દાખલા નંબર 21 કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો દાખલા નંબર 21 હવે જોઈ લઈએ. અહીંયા દાખલા નંબર 21 અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ આપણે. તો જો હવે દાખલા નંબર 21 શું કહે છે વિદ્યાર્થીઓ? તો નીચેના વિધેયનું સાતત્ય ચકાસો. દાખલા નંબર 21 માં છે નીચેના વિધેયનું સાતત્ય ચકાસો. તો દાખલા નંબર 21 જેમાં a માં આપ્યું છે તમને sin x વત્તા cos x. હવે જો sin x વત્તા cos x આપ્યું છે વિદ્યાર્થીઓ, તો અહીંયા પણ હું સૌપ્રથમ લઈશ કે ધારો કે a બિલોંગ્સ ટુ R માટે કોઈ એક બિંદુ લઈએ. a બિલોંગ્સ ટુ R એટલે કે એના પ્રદેશ ઉપરનું જે કોઈ બિંદુ છે તો એની આપણે વાત કરીએ તો અહીંયા શું લખાશે? લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x. અહીં આપણે પહેલા તો આને f of x તરીકે લઈ લઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે આપણને sin x વત્તા cos x. તો હું અહીંયા લખી દઈશ f of x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એટલે sin x વત્તા cos x. અહીંયા x ટેન્ડ્સ ટુ a જો sin અને cos આપણે બંને પર મત કીધી કે x ટેન્ડ્સ ટુ a બંનેના અલગ અલગ લક્ષ આપી શકાય. sin અને cos બંને R ઉપર સતત છે. હમણાં જ આપણે ચેક કર્યું. ડાયરેક્ટ હવે લખી શકીએ sin a પ્લસ cos a. કારણ sin અને cos પ્રદેશ R પર સતત છે. તો હવે આપણે ડાયરેક્ટ લઈએ f of a માં sin a પ્લસ cos a. તો જો વિદ્યાર્થીઓ હવે લિમિટ અને જે તે બિંદુનું મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇઝ ઇક્વલ ટુ f of a હોવાથી આપણે કહીશું કે sin x પ્લસ cos x એ પ્રદેશ R પર સતત છે. તો વાલા વિદ્યાર્થીઓ જેમ આપણે દાખલા નંબર 21 માં sin x વત્તા cos x કર્યું એ રીતના દાખલા નંબર 21 માં b જે છે sin x minus cos x. તો અહીંયા ખાલી sin x અહીંયા માઇનસ અને cos x આવશે. માઇનસ માટે પણ રૂલ્સ તો એમ સેમ લેવાનો છે. sin x into cos x માટે પણ રૂલ્સ એમ રહેવાનો છે. sin x વગે cos x કદાચ હોત b માં
તો એ tan x થાત ને tan x માટે પણ રૂટ સેમ જેમ આપણે cot x નું શોધ્યું હતું લાસ્ટ ટાઈમ એ રીતના અહીંયા tan x નું પણ શોધી શકીશું. તો એ બી અને સી માં એ મેં કમ્પ્લીટ કર્યું છે. બી અને સી તમારે જાતે કરવાનું રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં દાખલા નંબર 21 માં બી અને સી તમારે SW ગણવાના રહેશે. બી અને સી તમારે જાતે કરવાનું રહેશે. તો વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 20 કમ્પ્લીટ થઈ ગયું. દાખલા નંબર 21 કમ્પ્લીટ અને દાખલા નંબર 22 કમ્પ્લીટ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 23 ની. દાખલા નંબર 23. દાખલા નંબર 23 શું કહે છે? તો વાલા વિદ્યાર્થીઓ પહેલા આપણે લખીશું f of x. f of x માં જે છે sin x ભાગાકારમાં x less than 0 અને x plus 1 જો x greater or equal 0. આ રીતે વ્યાખ્યાયિત વિધેય જ્યાં f એ અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો. તો મેં તમને પહેલા કીધું વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે x કરતા એટલે x ની કિંમત 0 કરતા નાની છે. તો 0 કરતા નાના બધા માટે sin x ભાગાકારમાં x ની કિંમત 0 તો 0 કરતા મોટી હોય તો x વત્તા 1 તો બંને માટે તો સતત રહેવાનું. પ્રોબ્લેમ ક્યાં છે? ફક્ત x બરાબર 0 આગળ. તો આપણે x બરાબર 0 આગળ અહીંયા તપાસીએ. તો અહીંયા વિદ્યાર્થી જોઈશું x બરાબર 0 આગળ. x બરાબર 0 આગળ. તો x બરાબર 0 આગળ શું થાય છે જોઈ લઈએ. x બરાબર 0 આગળ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લઈશું કે લિમિટ x tends to 0 f of x. x tends to 0 f of x. ચલો આ રીતના લઈ શકીએ કે નહીં? જો અહીંયા x less than 0 આપી છે તો એના માટે sin x ભાગાકારમાં x છે. x ની કિંમત x greater or equal 0 આપી છે તો x વત્તા 1 છે. તો એ કેસમાં વાળા વિદ્યાર્થી મિત્રો વિધેય જ્યાં f અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધવાની વાત કરી છે. તો આપણે x tends to 0 ડાબી બાજુ પણ આપી છે જમણી બાજુ પણ આપી છે. એટલા માટે સૌપ્રથમ ડાબી બાજુનું લક્ષ શોધવા માટે તો x tends to 0 minus f of x. તો અહીંયા ડાબી બાજુનું લક્ષ શું થશે? લિમિટ x tends to 0 minus x ની કિંમત 0 કરતા નાની હોય એટલા માટે sin x ભાગાકારમાં x. તો ચલો x tends to 0 minus sin x ભાગાકારમાં x કારણ x less than 0. તો વાલા વિદ્યાર્થી મિત્રો આ તમને ખબર છે આનો આન્સર કેટલો આવે છે? 1. આનો આન્સર 1 આવે છે. એ તમે ધોરણ 11 માં ભણી ચૂક્યા છો. બીજું વિદ્યાર્થી મિત્રો હવે જમણી બાજુના લક્ષની વાત કરીએ. તો જમણી બાજુના લક્ષમાં શું આવશે? x tends to 0 plus f of x. ચલો x ની કિંમત 0 કરતા મોટી હોય એ કેસમાં શું થાય છે? તો એ કેસમાં x tends to 0 plus f of x એટલે હવે અહીંયા મુકાશે x વત્તા 1. x tends to 0 plus આ બહુપદી હોવાના કારણે આપણે કિંમત મૂકી દઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો. બહુપદી હોવાના કારણે કિંમત મૂકી દઈએ તો શું આવશે? તો 0 ની કિંમત x ની કિંમત 0 વત્તા 1 તો 1. તો જો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને જે તે બિંદુ આગળનું મૂલ્ય f of 0. તો જ્યારે x 0 ડાયરેક્ટ કિંમત મૂકી તો 0 વત્તા 1 બરાબર 1. તો જો 3 સમાન છે. અહીંયા 3 સમાન થાય છે. ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને જે તે બિંદુ આગળનું મૂલ્ય. તો લિમિટ x tends to 0 minus f of x. લિમિટ x tends to 0 plus f of x. f of 0 હોવાથી f એ x બરાબર 0 આગળ સતત છે. x બરાબર 0 આગળ સતત છે. તો that means કે f એ પ્રદેશ R પર સતત છે. તો વાલા વિદ્યાર્થીઓને એવું કોઈ પણ બિંદુ નહીં મળે. એવું અહીંયા કોઈ પણ બિંદુ નહીં મળે કે જેના માટે વિધેય f એ અસતત થાય. તો જો x બરાબર 0 આગળ સતત હોય x બરાબર 0 આગળ સતત હોય તો આપણે શું લખી શકીએ? તો હું અહીંયા લખી શકીશ વિદ્યાર્થી મિત્રો કે વિધેય f એ પ્રદેશ R પર સતત છે. તો એવું કોઈ બિંદુ નથી કે જેના માટે એ અસતત સાબિત થાય. દાખલા નંબર 23 માં ફરી એક વખત જો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુનું લક્ષ 1 જમણી બાજુનું લક્ષ 1 અને જે તે બિંદુ આગળનું મૂલ્ય પડે તો ત્રણેય સમાન હોવાના કારણે x બરાબર 0 આગળ વિધેય કેવું થશે? સતત. તો આપણે કહી શકીએ કે પ્રદેશ R પર f એ સતત છે. એવું કોઈ બિંદુ નહીં મળે કે જેના માટે વિધેય f એ અસતત થાય. હવે વાલા વિદ્યાર્થી જોઈએ દાખલા નંબર 24. હવે જોઈએ દાખલા નંબર 24. હવે જોઈએ દાખલા નંબર 24 માં. દાખલા નંબર 24 શું કહે છે વિદ્યાર્થી મિત્રો?
ચલો અહીંયા દાખલા 23 માં ગાડી દઈએ છે દાખલા નંબર 24 વાલા વિદ્યાર્થીઓ શું કહેવા માંગે છે તો દાખલા નંબર 24 માં તમને રકમ આપી છે દાખલા નંબર 24 માં રકમ આપી છે f of x બરાબર x square sin 1 upon x square sin 1 upon x is not equal to 0 અને બીજું આપે છે 0 તો x is equal to 0 x is equal to 0 ઓકે દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે તો તમને પૂછ્યું ચલો આ વિધેય સતત છે તો ચેક કરી લઈએ સતત છે કે નહીં તો અહીંયા આપણે ચેક કોના માટે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જ્યાં અલગ અલગ જવાબ આવતા હોય એના માટે તો આપણે ચેક કરીશું x બરાબર 0 આવે આપણે બીજા માટે તો એ સતત થાય કારણ કે x બરાબર 0 તમને 0 આપે છે x is not equal to 0 x square sin 1 upon x તો સૌપ્રથમ આપણે લિમિટ લઈ લઈએ તો લિમિટ x tends to 0 f of x તો જો વાળા વિદ્યાર્થી મિત્રો લિમિટ x tends to 0 f of x ની કિંમત આવશે x square sin 1 upon x હવે વાળા વિદ્યાર્થી જો અહીંયા હું આને થોડુંક અલગ પાડું તો હું આવું લખી શકું છું લિમિટ x tends to 0 x into limit x tends to 0 x into sin 1 upon x હવે વાળા વિદ્યાર્થી મિત્રો લિમિટ x tends to 0 x એ બહુપદી હોવાના કારણે જવાબ આવશે 0 into લિમિટ x tends to x into sin 1 upon x હવે sin 1 upon x ની કિંમત વાળા વિદ્યાર્થી મિત્રો x ની કોઈ પણ લિમિટ હોય sin 1 upon x ની કિંમત હંમેશા -1 અને +1 ની વચ્ચે જ આવવાની છે આ તો ફિક્સ થઈ ગયું આ તો અચળ છે જેનું જે પણ આન્સર આવે પણ એના બાજુમાં જે x છે x tends to 0 મૂકશું તો 0 ગુણ્યા એ -1 થી 1 ની કિંમત સાથે 0 ગુણાશે તો જવાબ 0 જ આવશે એટલે આન્સર અહીંયા પણ આવશે 0 0 ગુણ્યા 0 એટલે 0 કારણ શું લખશો તો કે લિમિટ x tends to 0 x into sin 1 upon x is equal to 0 હવે તમને સવાલ થાય કે જો x tends to 0 મૂકવાનો તો sin 1 upon 0 તો ઇન્ફિનિટી એક વન ટાઈપ એંગલ છે sin ઇન્ફિનિટી ની કિંમતમાં -1 અને +1 ની વચ્ચે જ રહેવાની છે બરાબર એની બહાર તો જવાનું નથી એની સાથે જ્યારે x ગુણાય છે ત્યારે આન્સર શું આવે છે 0 આવે છે તો 0 into 0 તો ભાગાકારમાં અહીંયા આપણને 0 મળશે તો લિમિટ x tends to 0 f of x આન્સર આપણને 0 મળે અને ડાયરેક્ટ 0 ની કિંમત કીધું f of 0 તો આપણને 0 જ મળે છે તેથી લિમિટ x tends to 0 f of x is equal to f of 0 હોવાથી f એ શું કહીશું સતત છે તો f એ x બરાબર 0 આગળ સતત છે જો x બરાબર 0 આગળ સતત છે તો આપણે લખીશું કે f એ પ્રદેશ R પર સતત છે તો આપણે લખી શકીએ કે f એ પ્રદેશ R પર સતત છે ફરી એક વાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 23 માં sin x ભાગાકાર x +1 જ્યારે હતું એમાં પણ x બરાબર 0 આગળ આપણે એને સતત સાબિત કર્યું હતું x sin 1 upon x 0 આવી તો પણ એને આપણે x બરાબર 0 આગળ સતત સાબિત કરી તો બંને વિધેયો એના પ્રદેશ R પર સતત સાબિત થાય છે હવે વાત કરી વિદ્યાર્થી મિત્રો આગળ તો આની સાથે દાખલા નંબર 20 દાખલા નંબર 21 દાખલા નંબર 22 દાખલા નંબર 23 આપણે દાખલા નંબર 24 કમ્પ્લીટ કર્યા હવે એના આધારિત વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 25 છે તમારે જાતે કરવાનો રહેશે દાખલા નંબર 25 માં અહીંયા SW આપ્યો છે તો દાખલા નંબર 24 પછી દાખલા નંબર 25 SW છે પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 31 અને દાખલા નંબર 32 તો જોઈએ હવે દાખલા નંબર 31 અને દાખલા નંબર 32 તો જુઓ તો દાખલા નંબર 31 તમને શું કહે છે સાબિત કરો કે વિધેય f of x cos x square સતત વિધેય છે તો દાખલા નંબર 31 ચલો જોઈએ દાખલા નંબર 31 સાબિત કરો કે વિધેય f of x cos x square સતત વિધેય છે તો વિધેય f of x બરાબર cos x square સતત વિધેય છે તમને કીધું સાબિત કરો કે વિધેય f of x cos x square સતત વિધેય છે ચલો સતત વિધેય સાબિત કરવું હોય તો મારે કઈ રીતના કરાશે જો અહીંયા સતત વિધેય સાબિત કરવા માટે પહેલા તો હું લખીશ f of x તમને આપી દીધું છે તો હું લખીશ કે ધારો કે
ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ધારો કે h of x એનું હું લખી દઈશ cos x અને g of x એનું લખી દઈશ x સ્ક્વેર. તો જો h of x cos x અને g of x બરાબર x સ્ક્વેર. તો h of x cos x અને g of x x સ્ક્વેર. હવે વાળા વિધાનમાં બંને ઉપર હું શું લખી શકું? તો જુઓ, પહેલા હું લખી દઈશ h. તો અહીં વિધેય h of x એટલે cos x. તો h of x એ પ્રદેશ R પર સતત છે. cos x સતત છે, આપણે ચેક કર્યું. આગળ તમને ખબર છે, હમણાં સાબિત પણ કર્યું આપણે કે પ્રદેશ R પર કેવું થાય છે? સતત થાય છે. g of x એ પ્રદેશ R પર સતત છે, કારણ કે એ શું છે? બહુપદી વિધેય. x સ્ક્વેર બહુપદી વિધેય છે, એટલે એ પણ સતત થાય. હવે આગળ વાત કરીએ h of x અને g of x ઉપર શું લખી શકાય? h of g of x. h of x. તો h of gx. તો h of gx એટલે વિધેય મિત્રો આવશે x સ્ક્વેર. હવે cos x ની જગ્યાએ x ની જગ્યાએ મને મૂકાશે x સ્ક્વેર, તો એ આવશે cos of x સ્ક્વેર. ઓકે, તો h of g of x તો આપણને મળી ગયું h of g of x એ મળશે cos x સ્ક્વેર. તેથી h of g એ પ્રદેશ R પર સતત છે. પ્રદેશ R પર સતત છે, એટલે આપણે કહી શકીએ કે cos x સ્ક્વેર એ પ્રદેશ R પર સતત છે. પ્રદેશ R પર સતત છે. ઓકે, તો f of x cos કૌંસમાં x સ્ક્વેર પ્રદેશ R પર આપણે આ રીતે સતત સાબિત કરી શકીએ. હવે વાલા વિધેય મિત્રો આપણે વાત કરીશું સાબિત કરવું કે વિધેય f of x માનાંકમાં cos x સતત વિધેય છે. ચલો, માનાંકમાં cos x સતત વિધેય સાબિત કરવું છે. તો જોઈ લઈએ દાખલા નંબર 32. તો હવે જોઈએ દાખલા નંબર 32 કે જે આપ્યું છે કે વિધેય f of x માનાંકમાં cos x. દાખલા નંબર 32 f of x બરાબર માનાંકમાં cos x. માનાંકમાં cos x આપ્યું છે. તો વાલા વિધેયનું જો અહીંયા આપણે બે અલગ અલગ વિધેયો કયા લઈશું? તો કે ધારો કે f of x બરાબર માનાંકમાં x અને g of x, સોરી, અહીંયા h of x માનાંકમાં x અને g of x એ લખીશું cos x. ઓકે, હવે વાલા વિધેયનું જો આપણે પહેલા h ની વાત કરીએ. h of x બરાબર માનાંકમાં x. તો h of x બરાબર માનાંકમાં x બરાબર x. તો એ માટે આપણે કહી શકીએ બરાબર x અથવા માઇનસ x. ક્યારે? જ્યારે x ની કિંમત 0 અથવા 0 કરતા મોટી હોય ત્યારે, x ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે. તો હવે તમને ખબર છે કે x ની કિંમત 0 થી 0 કરતા મોટી હોય તો એના માટે x આવે છે, એટલે એના પર સતત હશે. x ની કિંમત 0 કરતા નાની હોય તો માઇનસ x આવે, એના પર સતત હશે. પણ x બરાબર 0 આગળ શું? પહેલા આપણે ચેક કરીશું કે x બરાબર 0 આગળ માનાંકમાં x એ સતત છે કે નહીં. x બરાબર 0 આગળ એની સાતત્ય આપણે ચકાસવું. x બરાબર 0 આગળ. તો અહીંયા 0 આગળ મારે ચકાસવાનું થાય તો વાલા વિધેયનું કઈ રીતે ચકાસ્યું? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x. તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ ડાબી બાજુનું લક્ષ x લેસ ધેન 0, તો અહીંયા જવાબ આવશે માઇનસ x. જવાબ આવશે માઇનસ x, કારણ x લેસ ધેન 0. તો x ટેન્ડ્સ ટુ 0 માઇનસ મૂકી દો તો આન્સર આવશે 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x ની કિંમત આવશે x, કારણ કે x ગ્રેટર ધેન 0. તો આનો આન્સર પણ 0 આવશે. f of 0 તેના માટે x ગ્રેટર ઇક્વલ 0 માટે x, તો અહીંયા ડાયરેક્ટ આપણે 0 મૂકી શકીએ. તો આના માટે જો બધા માટે 3 ટર્મમાં વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અહીંયા માઇનસ કરી દઈએ માઇનસ f of x બરાબર f of g હોવાથી વિધેય f. અહીંયા આપણે h ની વાત કરતા હતા તો અહીંયા લખાશે h of x. અહીંયા h ની વાત h of x, અહીંયા h ની વાત કરી છે એટલા માટે f ની પણ h
અહીંયા એફનું પણ એચ, અહીંયા પણ એચનું, સોરી એફનું પણ એચ. તો જો આના પર શું વિધેય એચ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. તો હવે આપણે શું કહી શકીએ કે વિધેય એચ એ પ્રદેશ આર પર સતત છે. હવે જી માટે તમને ખબર છે cos x, તો એના માટે પણ આપણે લખી દઈએ વિધેય જી એ પ્રદેશ આર પર સતત છે. જેમ આપણે માનક વિધેય આર પર સતત કરી તો એના જી તો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ કે ભાઈ cos x છે તો એ હંમેશા પ્રદેશ આર પર સતત જ થાય. તો બંને વિધેયો પરથી હવે આપણે શું લખી શકીએ, તો બંને ઉપર લખી શકીએ. જો વાલા વિધેય તો h of g of x, h of g of x, તો h of gx, h of gx, તો અહીંયા cos x, h of cos x, તો માનકમાં cos x. તો તેથી h of g એ પ્રદેશ આર પર સતત છે, પ્રદેશ આર પર સતત છે. તો આના પરથી માનકમાં cos x એ પ્રદેશ આર પર સતત છે, માનકમાં cos x એ પ્રદેશ આર પર સતત છે એમ કહેવાશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જે આપણો દાખલા નંબર 32 હતો એ આપણે બહુ આરામથી આને ગણી શક્યા. ફરી એકવાર જો f of x માનકમાં cos x, તો h of x આપણે માનકમાં x છે એને પહેલા આપણે આર પર સતત સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. તો આર h એ પ્રદેશ આર પર સતત છે એ સાબિત કર્યા બાદ g ને તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે વિધેય g એ પ્રદેશ આર પર સતત છે. તો બે વિધેય સતત હોય આર પર, તો h of g of એનું બંનેનું સંયોજિત વિધેય h of g of x, h of g of x એ પણ સતત થાય. તો એના આધારે આપણે લખીએ કે માનકમાં cos x એ પ્રદેશ આર પર સતત છે. તો વાલા વિધેય મિત્રો, હવે આના આધારિત દાખલા નંબર 33 છે એ પણ માનક વિધેયનું જ આપ્યું છે. માનકમાં x માઇનસ માનકમાં x પ્લસ 1 એ જાતનું જે આપ્યું છે. તો એમાં માનક વિધેય તમે જો આર પર સતત સીધું આ મેં અહીંયા સાબિત કરીને આપ્યું કે માનક વિધેય આર પર સતત છે. તો અહીં ત્યાં દાખલામાં 33 તમે ડાયરેક્ટ લખી શકો કે માનક વિધેય સતત છે, એટલે કે માનકમાં x સતત થઈ જશે, માનકમાં x પ્લસ 1 પણ સતત થઈ જશે. તો બંનેની બાદબાકી સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર એ પણ સતત સાબિત થઈ જશે. તો વાલા વિધેયનો 33મો દાખલો છે તમારે સોલ્યુશન ના આવડે તો ના કોઈ તકલીફ પડે, ના આવડે તો જો કોઈ તમને તકલીફ પડે એ દાખલામાં તો મને જાણ કરવાની રહેશે. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 20, 21, 22, 23, 24, 31 અને 32 અને સાથે દાખલા નંબર 21 બી અને સી HW, દાખલા નંબર 25 અને દાખલા નંબર 33 આપણે HW આપે. તો આની સાથે આપણા એક્ઝામ્પલ અહીં આપણે સ્વાધ્યાય 5.1 સાતત્ય અને વિકલનીયતા ચેપ્ટરનો પૂર્ણ કરીએ છીએ.